નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડાલીબાઈ અને રામદેવ સાથેની વાત. ગોમટ નામના ગામનો એક કઠિયારો જંગલમાંથી લાકડાનો ભારો લઈ ગામ તરફ આવતો હતો. રસ્તામાં એક પીપળના વૃક્ષની છાયા જોઈ તેણે બે ઘડી બેસી થાક ખાવાનો વિચાર કર્યો. તે ભારો નીચે મૂકીને બેઠો એટલામાં તેણે જમીનમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. એ જ ગામના રાજપૂતની દીકરી લાંબી મૂર્છાના જોબામાં પડી હતી. ઘણીવાર સુધી રાહ જોવા છતાં તે સળવળી નહીં, એટલે બધાએ તેને મરેલી માની અને તેને લઈ જઈ પીપળ નીચે ખાડો ખોદી તેની અંદર દાટી પાછા ફર્યા. થોડીવાર થઈ એટલામાં એક કઠિયારો ત્યાં આવ્યો. તેને માટીના ઢગલા પાસે કોઈ રડતું હોય તેવો અવાજ સંભળાયો. તેથી તેણે ઢગલો ફંફોડ્યો અને અંદર જોયું તો એક નાનકડી છોકરી રડતી હતી. તેણે એ છોકરીને બહાર કાઢી પાસે રાખેલી પછેડીને પાથરી અને તેની પર સુવાડી લાંબા સમયનો જોબો વળતા એ મૃત્યુથી બચી અને બેઠી થઈ. પ્રભુની અકળતાનો વિચાર કરતો એ કઠિયારો છોકરીના મુખ સામે જોઈ રહ્યો હતો. ચરમકાર અખૈયા નામે નિવાસ એનો રણુજા ગામે. પતિ પત્ની આગળ લઈ લાવે, કઠિયારો બાળક બતલાવે. રણુજા ગામનો અખૈયા નામનો ચમાર તથા તેની પત્ની ત્યાં આવ્યા. ગોમટના વગડામાં પીળા હળદરવણા ફૂલથી આવડો ખીલેલી હતી. મહી જાડી છાલવાળી આવડનું જંગલ હોવાથી અખૈયા ચમારે આવડ લઈ જઈ કુંડમાં પલાળતો અને ચામડા પકવતો. આજે પણ અખૈયા આવડના ભારાને પાડા પર ગોઠવી આ માર્ગે નીકળ્યો. ઝાડ નીચે કઠિયારાને જોઈ તેઓ પતિ પત્ની ત્યાં વિસામો લેવા બેઠા. બાળકને જોઈ અખૈયાની પત્નીએ પૂછ્યું, ભાઈ, આવા ધોમ ધકતા તાપમાં આ ફૂલ જેવા બાળકને સાથે સીધ લાવ્યા છો વીરા? કઠિયારો બોલ્યો, રામાયણ ભૂમિમાં રોતી હતી, મેં કાઢી છે બહાર. કહો આ કોને સોંપવી એનો થાય વિચાર. ભાઈ, આ બાળકને મરેલું જાણી કોઈ દાટી ગયું હતું. જુઓ, સામે આ ખાડો છે, તેમાં આ બાલિકા દટાયેલી હતી. એનો અવાજ સાંભળીને મેં ખાડો ફંફોડ્યો, માટી ખસેડી અને આ છોકરીને બહાર કાઢી છે. ઘેર એનું પાલન પોષણ કરે એવું કોઈ નથી, હું એકલો જ છું. હવે આ બાળકી કોને સોંપવી એનો વિચાર કરી રહ્યો છું. કઠિયારાએ વિગતથી જણાવતા કહ્યું. આ વાત સાંભળી અખૈયો ખાડો જોવા ગયો. ત્યાં એણે અંદર પડેલી વસ્તુઓ, આટી, દોરો, કાસકી વગેરે જોતા તરત જ લઈને આવ્યો અને બોલ્યો કે આ કોઈ ક્ષત્રિય રાજપૂતની બાળકી છે. એ સિવાય આટી, દોરો, કાસકી મળદા સાથે કોઈ મૂકતા નથી. મેં આવું મારા ગુરુ ભૂતનાથ પાસેથી સાંભળ્યું છે. ભાઈ, તમે મૂંઝાશો નહીં, આ બાળકી અમે લઈ જઈએ. તો બાઈએ પોતાની ઈચ્છા જણાવી. કઠિયારાએ કહ્યું, એ તો ઘણું સારું બહેન, પણ એક શરત. આ બાળકી અમારા ગુરુ બાળનાથને બતાવી તેમની સાક્ષીએ સોંપવી. અમે મોટી કરીએ ને મોટી થયા પછી તમે પાછી લઈ જાઓ. તો અખૈયાની પત્નીએ શંકા કરતા કહ્યું, તો ચાલો હું ગુરુ પાસે આવીને સોંપું. કઠિયારાએ કહ્યું. ત્રણેય જણા બાળનાથના આસને આવ્યા. ખાડામાંથી નીકળેલી બાળકીને તે બાઈએ તેડી લીધી હતી. તે તેડેલી બાળકીને બાળનાથ સામે મૂકી અને આટી, દોરો તથા કાસકી બતાવીને સવિસ્તાર વાત કહી. બાળનાથે છોકરીને જોઈ તો તેના મુખાવિર્દ ઉપરથી દિવ્ય વિભૂતિ જણાઈ. તેમણે છોકરીના નાભી કમળે કાન રાખી યોગ શક્તિથી પરાણવા વાણીમાં તેના પૂર્વજન્મની કથા સમજી લીધી. બાળનાથે આટી, દોરો અને કાસકી પોતાની પાસે રાખી બાળકી અખૈયા ચમારને સોંપી દીધી. અખૈયો પણ રામદેવજીનો પરમ ભક્ત હતો. તેની પત્ની પણ નિમધારી હતી. હંમેશા તે ધૂપ દીપ કરીને જે રાંધ્યું હોય તેનો થાળ રામદેવજીને ધરાવી પછી એ વધેલું અન્ન પ્રસાદ ગણી
ખાતી હતી. પીપળ વૃક્ષની ડાળી નીચેથી બાળકી મળેલી હોવાથી તેનું નામ ડાલી રાખ્યું. પોતાની સંતાન ન હોવાથી ડાલીને બહુ જ લાડકોડ તથા હેત પ્રીતથી રાખતી અને વહાલથી તેને ડાલીબાઈ કહી બોલાવતી હતી. ડાલીબાઈ 7 વર્ષની થતાં એ પોતાની ગાયની ગામના ગોંધણ ભેગી મૂકવા જાય અને સાંજે પાછી લાવવા ગોંધણની વાટ જોઈ ગામને પાદરે ઊભી રહે. જ્યારે ગાયોનું ધણ આવે ત્યારે તેમાંથી પોતાની ગાયને લઈને ઘેર આવે. તેના વિનય, વિવેક અને મીઠી વાણીને લીધે ગોંધણવાળા ગોવાળોએ એને વાછરું ચારવાનું કામ સોંપ્યું. અખૈયાને ચરાઈના પૈસા પણ ગોવાળો આપવા લાગ્યા. રણુજાના પાદરમાં ધણજોડ નામનો વિશાળ જમીનનો પટ હોવાથી તેમાં ગામનું ગામધણ અને રાજધણ એમ 2 વિભાગના ગોધણ ત્યાં ભેગા થતા હતા. એક દિવસ એમાં રામદેવજીની પ્રિય રામેતી ગાય રાજધણમાંથી છૂટી પડી ડાલીબાઈ પાસે આવી ઊભી રહી. ડાલીબાઈએ એની નજરમાં પોતાની નજર મેળવતા તેને રામેતી ગાયની આંખમાં દિવ્ય તેજ દેખાયું. તેથી તેણે માથું નમાવી વંદન કર્યું. થોડીવાર પછી તે ગાય પાછી વળી રાજધણમાં ભળી ગઈ. આ દ્રશ્ય જોઈ ગોવાળોની નવાઈ લાગી. બીજે દિવસે ડાલીબાઈ કંકુ ભરેલી કંકાવટી સાથે લઈને આવ્યા. ડાલીબાઈને જોતા જ રામેતી ગાય ફરી પાછી રામધણમાંથી છૂટી પડી ડાલીબાઈ સામે આવી ઊભી રહી. ડાલીબાઈએ એના કપાળમાં ચાંદલો કરી નમન કર્યું. તે પછી ગાય તરત જ પાછી વળી ગઈ. પૂર્વજન્મના વિખૂટા પડેલા જીવાત્માઓનું પૂર્ણ મિલન થતું હોય તેમ ગોવાળોને લાગ્યું. ગોવાળો ગાયો ખીલે બાંધીને ડાયરામાં આવ્યા. અજમલજી, વીરમદેવજી, રામદેવજી અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો ડાયરામાં બેઠા હતા. ત્યાં આવીને ગોવાળોએ રામેતી ગાયની વાત કરી. બીજે દિવસે ગોંધણ સમયે પંચકલ્યાણી થોડા ઘોડા પર સવાર થઈ વીરમદેવજી અને લીલુડા ઘોડે સવાર થઈ રામદેવજી આવ્યા અને ધણથી થોડે દૂર ઘોડા થોભાવી ઊભા રહ્યા. એ વખતે ડાલીબાઈ પોતાની ગાય મૂકવા આવી. તેમની ગાય ધણમાં ભળી ગઈ અને રામેતી ગાય ધણમાંથી નીકળી અને ડાલીબાઈ સામે આવીને ઊભી રહી. ડાલીબાઈએ એને ચાંદલો કરી નમન કર્યું. તે પછી તે પાછી વળી પોતાના રાજધણમાં ભળી ગઈ. આ જોઈ વીરમદેવજીને આશ્ચર્ય લાગ્યું. બંનેને કેવો પ્રેમ છે એટલું કહીને ડાલીબાઈ સામે આવી તેની દ્રષ્ટિ સામે જોઈ રામદેવજીએ ડાલીબાઈના હૃદયને વાંચી લીધું અને મનમાં બોલ્યા, તું પાછી આવી? વીરમદેવજી બીજી દિશાએ જોઈ રહ્યા હતા, તેથી તેમણે આ વાતમાં લક્ષ્ય આપ્યું નહીં. રામદેવજી ડાલીબાઈને પૂછવા લાગ્યા, તું કોની દીકરી છે? તારા બાપનું નામ શું? બાપુ, હું ચમારની દીકરી છું. બાપનું નામ અખૈયા ભગત. એ શું ધંધો કરે છે? રામદેવજીએ પૂછ્યું. અમારા ઘરમાં પાણીનો એક કુંડ છે. વગડામાંથી આવડ લાવીને એની અંદર નાખે છે, ચામડાને પલાળે છે તથા રંગે છે અને રંગેલા ચામડાને વેચે છે. ડાલીએ કહ્યું, અખૈયો ભગત નામ કેમ પડ્યું? મારા મા બાપ ભગવાન રામાપીરના આસ્થાવાળા છે. મારે ઘેર રામાપીરનું થાપન છે. એમની સેવા પૂજા અને ભજન ભાવમાં અમે સવારના 10 વાગ્યા સુધી રહીએ છીએ, એટલે લોકો ભગત કહે છે. ગાયને ચાંદલો કરવાનું તારે વ્રત છે? બાપુ, મારે વ્રત નથી, પણ રામદેવજીની ગાયનો મારા પર પ્રેમ છે. મને પણ એ ગાય ઘણી ગમે છે, એટલે હું એ ગાયને ચાંદલો કરવા સાથે કંકાવટી લઈને આવું છું. કંકાવટીમાં કંકુ છે, તો અમને ચાંદલો કરને બાપુ. બાપુ, આપ ઉજળા વર્ણ છો, મોટા લોકો છો. આપને અજાણતા અડી જવાય તોય આભડછેટ લાગે અને આપને નાહવું પડે, એટલે તો હું જાણ છું.
જાણું છું, અમે તો ચમાર વરણ છીએ. ડાલીબાઈએ કહ્યું, દીકરી, તું અમને ચાંદલા કર, 2 ઘોડાને પણ ચાંદલા કર. તને અડકવાથી કે તું અમને અડકે તેમાં આભડછેટ લાગતી નથી. શરીરમાં શું અભડાય છે ખરું કોઈ કહેતા નથી, અને તું ઊભી કરી રહ્યા છે. તું ચાંદલા કર દીકરી. વિરમદેવજીએ હસતા હસતા કહ્યું. ડાલીબાઈ રામદેવજીના અને વિરમદેવજીના બંને અશ્વનો ચાંદલા કરી ખૂબ હર્ષમાં આવી ગઈ. તે બોલી, જય રામાપીર મહારાજ. આભડછેટ મટાડી આજ ડાલીબાઈ હરખ ઘેલી બની નાચતી કૂદતી પોતાના ઘર તરફ ગઈ, અને રામદેવજી અશ્વ ઉપર સવાર થઈ ઘોડા ખેલવવા લાગ્યા. ગોવાળો પણ લઈને અડવા આભળવાની વાતો કરતા ગામ તરફ ગયા. આખા ગામમાં રામેતી ગાય દરરોજ ડાલીબાઈ પાસે ચાંદલો કરાવવા જાય છે એની વાત ફેલાઈ ગઈ. આ વાતથી આખા ગામના લોકોમાં પણ ડાલીબાઈ ઉપર શ્રદ્ધા જન્મી. નાની ઉંમરની ચમાર કન્યા ડાલીબાઈની ગૌ ભક્તિની વાત વિરમદેવજીએ અજમલજી અને માતા મિલણદેને કરી. સવારે રાજ કચેરીમાં અજમલજી, વિરમદેવજી, રામદેવજી, દાદા રણસિંહ અને અન્ય પ્રજાજનો અફીણ કસુંબાની મનવાર કરી રહ્યા છે. અખૈયા ચમારને કચેરીમાં તેડી લાવવા અજમલજીએ ચોકીદારને મોકલ્યો. થોડી વારમાં ચોકીદાર અખૈયા ભગતને તેડી લાવ્યો. અખૈયો નમન કરીને કચેરીમાં દરવાજા પાસે ઊભો રહ્યો. અંદર આવવાની એની હિંમત ચાલી નહીં. પોતે કંઈક ગુનામાં આવ્યો છે એમ સમજી મનમાં તે ધ્રુજતો હતો. અજમલજીએ એને જોતા જ કહ્યું, અંદર આવ ભાઈ, ત્યાં કેમ ઊભો છે? મહારાજ, અંદતા હું ચમાર છું, આભડછેટવાળો ગણાવું છું. આભડછેટ માનવીમાં આવો અંતરાય. પ્રજા તો રાજનું અંગ છે. પ્રજા રાજ્યનો પરિવાર છે. પ્રજા અને રાજા પરસ્પર સુખ દુઃખના સાથી છે. એમાં આભડછેટ હોતી નથી. અંદર આવ અને તું તારી ઓળખાણ આપ. અજમલજીના આવકારથી અખૈયાનો ભય અને મનના તરંગો તરત શમી ગયા. તે અંદર આવીને કહેવા લાગ્યો, બાપુ, મારું નામ અખૈયો. ગામ બહાર તળાવ પાસે ખડાવાડ છે, ત્યાં હું કુટુંબ સાથે રહું છું. ચાંપલાડી કુંડમાં કરું પખાલને ક્રોશ કરતો કુલ્લી કુલડા કુણા કેળવી મોસ. મારા વાડામાં મોટો કુંડ ગાળ્યો છે, એમાં પાણી ભરીને આવડની છાલ, લૂણ, હીરાબોળ નાખી એમાં ચામડાને પલાળીને કેળવું છું. એની બનતી ચીજો બનાવીને વેચું છું, અને બીજા કારીગરોને ચીજો બનાવવા ચામડા વેચાતા પણ આપું છું. તેઓ વેચેલા ચામડામાંથી વિવિધ જાતની વસ્તુઓ બનાવે છે. હું ચામડાના પખાલ અને ક્રોસ બનાવું છું, કુલ્લા બનાવું છું. પખાલ બાગ બગીચા ફૂલવારીના ક્યારામાં પાણી સિંચવા લઈ જાય છે. કુલ્લી તેલ, ફૂલેલ અને અત્તર સુગંધિત વસ્તુઓ ભરવા લઈ જાય છે, અને મોટા કુલ્લા તેલ ઘી ભરવા લઈ જાય છે. મોટા જમણવાર, સાધુ સંતોના મંડપ મેળા, સદાવ્રત ભંડારો કરવા માટે, ઘી તેલનો સંઘરો કરવા માટે ખાસ એ પ્રકારના કુલ્લા વપરાય છે. જાત્રાના સંઘમાં પણ એનો ઉપયોગ થાય છે. દેવસ્થાનમાં મોટા નગારાનું પડ મઢન ચામડાનું હોય છે. એનો ધોર નાદ કરવા માટે વાધર વાઘરી એ મઢનને મજબૂત બાંધવા માટે વપરાય છે. પખવાજ, નરઘા, નોબત, ઢોલ, ત્રાસા, તંબુરા, ડાક, ડમરું એવી ઘણી ચીજો બને છે. એ ચીજો માટે ચામડાને જુદી જુદી રીતે કેળવીને વેચું છું. મોસ ચામડું લઈને મોચી કારીગરો ઉપાન પગરખા મોજડી બનાવે છે. અમારો એ ધંધો છે. અખૈયાએ મોકળા મનથી તમામ વાત કરી. અખૈયા, તું ભક્ત, ગૌ સેવક અને રામદેવજીનો આસ્તક છે. તારા એ સંસ્કાર તારી દીકરી ડાલીબાઈમાં ઉતર્યા છે. અમે એ કન્યાને
ધણમાં દીઠી તેનો સ્વભાવ તથા સેવાભાવ નિહાળ્યા. એની નમ્રતા અને વિનય જોઈ હું પ્રસન્ન થયો છું. તું એને અમારી ગૌશાળામાં મૂક. અમારી ગૌશાળામાં બીજી પણ કન્યાઓ છે. અમારા ગાયો વાછરું લઈને એ ગોંધણમાં જશે, આવશે અને આનંદ કરશે. આ પ્રમાણે વિરમદેવજીના વચનો સાંભળી અખૈયો ડાલીબાઈને દરબારમાં મૂકી આવ્યો. ડાલીબાઈને પોતાના ભક્તિભાવ પ્રમાણે સગવડ મળી ગઈ. એની ચપળતા અને સેવાભાવ જોઈ રામદેવજીના રામબાગના માળી લખમાએ તેને એક અગત્યનું કામ સોંપ્યું. રોજ સવારે લખમો માળી બાગમાંથી ફૂલછાબ ગૌશાળામાં લાવીને ડાલીબાઈને આપી જાય. ડાલીબાઈ તરત હાર ગૂંથીને એ ફૂલહાર રાજમહેલમાં લઈ જાય. રામદેવજીને પુષ્પહાર પહેરાવી નમન કરે. પછી બીજી છાબડી અજમલજી અને વિરમદેવજીને પહોંચાડે. તે પછી એક હાર રામેતી ગાયને પહેરાવે અને બપોરે નાના વાછરું લઈ હેતથી હાંકતી હાંકતી ગામના પાદરે પાણી પાવા જાય અને સાંજે ગોધણ સાથે પાછી આવે. ડાલીબાઈ નિયમિત સેવા અને નમ્ર સ્વભાવથી માતા મિણલદેવનો પ્રેમ એના પર વધતો ગયો. ગૌશાળા, રામબાગ અને રાજમહેલ સુધી ડાલીબાઈના સેવાભાવે આકર્ષણ જમાવ્યું. તેણે સઘળાનો પ્રેમ મેળવ્યો. ડાલીબાઈ ચમારની દીકરી છે. એનો છાંયો પડવાથી આભડછેટ લાગે છે તો એને અડાય તો નહીં જ. આવા જડવાદી રૂઢિચુસ્તોમાં વાત વહેતી થઈ કે શૂદ્ર જાતિ ચમારની છોકરીને અજમલજીએ દાસી તરીકે રાણી પાસે રાખી છે. તે બાગમાંથી ફૂલો લઈ જાય છે અને એના અડકેલા ફૂલો પૂજામાં દેવોને ચઢાવે છે. આ રીતે આભડછેટમાં પડીને અજમલજી ધર્મ વિરુદ્ધ વર્તન કરે છે. એ આપણાથી સહન સી રીતે થાય? આ પ્રમાણે એક વૃદ્ધ બ્રાહ્મણે બધાને એકઠા કરીને જણાવ્યું. વૃદ્ધ બ્રાહ્મણોમાં ખળભળાટ થયો. આભડછેટની વાત રાયનો પર્વત બની ગઈ અને બધા બ્રાહ્મણો અજમલજી પાસે ગયા. દોહા વિપ્ર થયા. સહુ એકઠા ગયા. રાજ દરબાર નમન કરીને રાજવી કરે. સાદર સત્કાર ચાર વેદના જ્ઞાતા શાસ્ત્રી, પુરાણી, પંડિત, પુરોહિત જેવા વિદ્વાનો એકઠા થઈ અજમલજી પાસે આવ્યા. અજમલજી આવનાર બ્રાહ્મણોનું અંતર ઓળખી ગયા હતા, છતાં તેમણે સહુને નમન કરી ખૂબ આદર સત્કારથી સન્માનિત આસનો આપી બેસાડ્યા અને તેમના આગમનનું કારણ પૂછ્યું. પંડિત પરમાનંદ કહે, અરણ સુણો મહારાજ, ચમાર જાતિ ભેળવી છીદ અભડાવો રાજ. પંડિત પરમાનંદના કથનને ટેકો આપતા જટાશંકર શાસ્ત્રી બોલ્યા, વર્તન ધર્મ વિરુદ્ધનું કરી રહ્યા છો આપ. અછૂત આભડછેટિયા અડતા લાગે પાપ. અખૈયા ચમાર જાતિનો અછૂત છે. આભડછેટિયાને અડતા પાપ લાગે. તેમ છતાં આપ એની દીકરીને રાજમહેલમાં આવવા જવાની સગવડ આપીને ધર્મ વિરુદ્ધ વર્તન કરી રહ્યા છો. વિપ્રવર અકળાવ છો શા માટે? શાંતિથી બેસો. હું ગુરુ બાળનાથને તેડાવું છું. ગામના મોભાદાર માણસોને તેડાવું છું. આપણે ધર્મ ચર્ચા કરવા સભા ભરીએ. અજમલજીએ શાંતિથી કહ્યું. અજમલજીએ માણસો મોકલી બાળનાથને તેડાવ્યા. ગામના પ્રતિષ્ઠ માણસો પણ હાજર થયા. ધર્મ ચર્ચા માટે મોટી સભા ભરાઈ. બાળનાથ સામે ધર્મ ચર્ચા કરવા લાગ્યા. આ ધર્મ ચર્ચામાં શાસ્ત્રી પુરાણીઓએ વાદ વિવાદમાં ઉતરવા કમર કસી. પંડિત સામે બેસતા બાળનાથ સહુ સાથ ચર્ચા ચાલી. ધર્મની વિધાનોની સાધ ભરી સભા સત્સંગની બેઠા. અજમલરાય ધર્મ મર્મને કર્મના વિચાર વિનિમય થાય. ભગવાન મનુએ મનુષ્ય જાતિમાં 4 વર્ણ નક્કી કર્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શ્રુદ્ધ. બ્રાહ્મણ મુખ ક્ષત્રિય, હાથ વૈશ્ય, ઉંદર અને શુદ્ધ પગ સમાન ગણાય છે. પંડિતજી, આપે એક
અંગના ભાગ વર્ણવા, પરંતુ મનુ પહેલા કર્યો વર્ણ અને જાતિ. પંડિતજી ભાગો મમ્મ ભ્રાંતિ, ધર્મ સનાતન છે સહિયારો, કર્યો વર્ણે ધર્મથી ન્યારો. વિપ્રદેવ મનુ ભગવાને ચારે વર્ણમાં અંગના વિભાગ બતાવ્યા. એ અંગો તો ચારે વર્ણમાં એક સરખા છે. ચરણ શ્રુત હોય તો શું, બ્રાહ્મણોને ચરણ નથી, એવો કયો વર્ણ છે કે જેને માત્ર એક જ અંગ છે, અને ધર્મ તો સહુનો સહિયારો છે. ધર્મથી કયો વર્ણ જુદો છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ કહાવે શ્રુત જાતને ચરણ બતાવે. શિર કર કદર મહાન ગણાવે, કેમ ચરણમાં શીશી નમાવે. ચરણને શ્રુત ગણી નીચી કોટીના ગણાવ્યા છે, તો એ ચરણોમાં ચારે વર્ણો મસ્તક નમાવી ગુરુજનોની ચરણ પૂજા કરે છે. એનું શું કારણ? બધા શ્રુતને નમે છે. બાળનાથે પૂછ્યું. ચરણો ભાર ત્રણેયનો ધરતા, મન દોર ત્યાં એ વિચારતા. હૈયે માનવ ચરણ વિનાનો, વ્યર્થ જીવન તેનું શું માનો. પંડિતજી, પગને શ્રુત ગણી રહ્યા છો, પરંતુ માથાનો હાથનો અને ઉદરનો ભાગ જે કમર ઉપરનો છે તે ત્રણેય ભાગનો ભાર પગ ઉપાડે છે. એવી એમને પરોપકાર વૃત્તિ છે, સેવાભાવની ભક્તિ છે. વળી મન દોરે ત્યાં ત્રણેયનો બોજ ઉચકીને ચરણ જ એમને સેવાભાવે લઈ જાય છે. છતાં તમે મનુ ભગવાનને નામે ચાર વર્ણના વિભાગનો દાખલો આપો છો. તમે પંડિત થયા, શાસ્ત્ર પુરાણી થયા, પણ વર્ણ ધર્મનો મર્મ સમજી શક્યા નહીં. મનુએ વિગતે વર્ણવ્યા. માનવ વર્ણો ચાર, પોલા બોલા બોંધથી થયા. વરણ 18નું મનુ ભગવાનની ચાર વર્ણની જે સમજૂતી છે તે તમે સમજ્યા વિના પોથામાં ગોથા ખાધા છે. વિપ્રવર, તમે સનાતન ધર્મ કર્મનો બોધ કરો છો, પણ એ બોધ પોલો છે. માનવને અડતા અભડાય એ આભડછેટ શું છે? એ કયું દર્દ છે? અડવાથી કોઈનો રંગ બદલાઈ જાય છે કે શું? એ પ્રમાણે ગુરુ બાળનાથે કહ્યું. બાળનાથની વાત સાંભળી પંડિત પરમાનંદ મનમાં ધૂંધવાઈ ગયો અને બોલી ઉઠ્યો. ચામડ ચૂથો માનવી, અખૈયો જાત, ચમાર ડાલી એની દીકરી, દાસી મહેલ મોજાર. મહાત્મન, આપ માત્ર યોગમાં પારંગત છો, પરંતુ કર્મ પ્રમાણે ધર્મ ગણાય છે. અખૈયો જાતનો ચમાર છે, રાત દિવસ ચામડા ચૂથવાનો ધંધો કરે છે. એ છતુંય માનવી છે. એને અડતા સ્નાન કરી પવિત્ર થવું પડે છે, કારણ કે એ અપવિત્ર શ્રુદ્ધ માનવ ગણાય. આવા શ્રુદ્ધની દીકરીને રાજમહેલમાં દાસી રાખી અજમલજીએ આખું રાજ અભડાવ્યું છે. બાળનાથ શાંતિથી બોલ્યા. પુરાણીજી, અકળાઈની વાત કરોમાં. ભગવાને કચ્છાવતાર લીધો, મચ્છાવતાર લીધો. આપણા મહાન ધર્મધુરુ મહર્ષિઓમાં કોઈ વેશ્યા પુત્ર, કોઈ ઢીમર પુત્ર, કોઈ માછી પુત્ર અને કોઈ ભીલ પુત્ર હતા. તમે તો પુરાણી છો, 18 પુરાણના અભ્યાસી છો. છૂત અને અછૂતનો ભેદ તમારા જેવા વૃદ્ધાનો ગણે છે, ત્યારે તમારા જ્ઞાન અને અભ્યાસમાં ઉણપ જણાય છે. કારણ કે અડવું કે ઉછેટવું, સ્પર્શ કે આભડછેટ, અછૂત ઉદર વૈશ્યનું જુઓ તપાસી પેટ. અડવું કે ઉછેટવું એ બંને ધર્મના બહાના છે. કોઈ વિધાન સંતોએ સમજાવ્યું છે કે અંગમાં મળ છે તે ઉદર વેશ્યના સ્થાનમાં છે. મળમૂત્ર પવિત્ર ગણાતું નથી, છતાં તેને ત્રીજા વર્ણનો ગણ્યો અને પગને શ્રુદ્ધ તથા અશ્રુદ્ધ ગણ્યા. એના કારણો તપાસવા કોઈ શાસ્ત્ર ધર્મગ્રંથનો અભ્યાસ કરો, કારણ કે જીવાત્મામાં શ્રેષ્ઠ છે. માનવ દેહ અમોલ અન્ય પ્રાણીઓ જગતમાં નથી. માનવને તોલ આત્મા થાય, મહાત્મા પરમાત્મા એ થાય. માનવ ભક્તિબળ થકી બ્રહ્મલીન થઈ જાય. માનવ ભક્તિની શક્તિથી આગળ વધે છે. આત્મા મહાત્મા થાય, મહાત્મા પરમાત્મા થાય અને બ્રહ્મલીન પણ બને છે. એવા માનવ દેહને હલકી કોટીનો ગણનારા બકવાદી, તર્કવાદી અને વિતંડાવાદી હોય છે.
સમાનતવાદી હોતા નથી. આવા હલકા વિચારો રાખનાર પોતે જ શ્રુત ગણાય છે. એવા મનના મેલા માનવીની છાયા લેવી એ જ મોટી આભડછેટ છે. અનેકવિધ વૃક્ષો રહ્યા, રંગે લીલા પર્ણ મનુએ દીધો. દાખલો માનવ એક જ વર્ણ, અનેક વૃક્ષો વનરાય જોઈએ તો. સર્વના ફળ રંગબેરંગી હોય છે, પણ પાન તો લીલા રંગના જ હોય છે. એમ માનવ દેહના 4 વિભાગનું વર્ણન મનુ ભગવાને એક જ વર્ણના શરીરમાં કરેલું છે. પંડિત સ્વાનુભવની વાત કહ્યું. સાંભળો, શ્વાન અને મજારનો થાય સદનમાં પોષ. માનવને માનવ મહી, અડતા ગણો ન દોષ. શ્વાન અને બિલાડી ઘેર ઘેર જાય છે ને આવે છે, એ અભક્ષ્ય ખાય છે. ગમે તે ઘરમાંથી તમારા ઘરમાં આવે છે અને રહે છે તથા પોષાણ છે, તો પછી માણસને અડતા દોષિત થાય છે. આ કયું શાસ્ત્ર? બાળનાથની સ્પષ્ટ વાત સાંભળી ધર્મ સંવાદમાં ભૂદેવો ઠંડા પડ્યા. એટલે એમણે સાવ સાદી વાતથી એમનું ધ્યાન દોર્યું. ચમત્કારનો સૌના ઉપર મોટો ઉપકાર છે. શિવજીનું ડમરું, ભવાનીનું ડાકલું, ત્રાજવા, ત્રાસા, દેવાળનું ઢોલ, નગારું, પટહ, પખવાજ, કુંડલા, કોષ, પખાલ વગેરે બનાવી તમારી સગવડ સાચવે છે. ત્યારે તમે એને અપમાનની નજરે જુઓ. એ તમારી વિદ્ધતા નથી? ઊંચ નીચનો ભેદ રાખો છો, પણ દાન દક્ષિણા વૃદ્ધિથી તમે આભડછેટનું તૂત ઊભું કરી અહીં ભલે પધાર્યા. અખૈયાનું ઘર ભક્તિભાવવાળું પવિત્ર છે. રોહિદાસ ચમારને મીરાબાઈએ પોતાના ગુરુ કર્યા હતા. એવા અનેક સંતો છે જે તમારાથી વિશેષ ધર્મ, કર્મ અને ભક્તિના પ્રદેશમાં હોય છે. તમે દિશા ભૂલોમાં, તમે ભવરણમાં ભૂલા પડેલા છો. હવે ખરો રસ્તો પકડો. બાળનાથે માર્ગદર્શક વાણી કહી ઠપકો પણ આપ્યો અને પંડિતોનું જૂથ બાળનાથના દ્રષ્ટાંત બોધથી ચૂપ થઈ. અને વિધન સંતોષીએ આભડછેટનું ભૂત ઊભું કરી માનવથી જુદા પાડી દેવા તેમણે કૌભાંડ અને દુષ્કૃત્ય કરેલું છે એમ સર્વેને સમજાવ્યું. સર્વે પોતાની ભૂલ કબૂલ કરી. બાળનાથે છેલ્લો દાખલો આપ્યો કે પામર પ્રાણી મુંગલા વનના મારે દયા ન રાખે મનમાં. નાભી મળ કસ્તુરી કહાવે, પંડિત જન સૌ ખાતે ખાવે. કસ્તુરી મુખ જે બિચારો માનવીને નડતો નથી. માનવીના વસવાટની ભૂમિથી દૂર ઉજ્જળ વેરાન ભૂમિમાં પડી રહે છે. માનવનો ખોરાક અન્ન પણ ખાતો નથી અને ઘાસ ખાઈને જીવે છે. એવા નિરપરાધી જીવને મારી નખાવી એ મુર્ગના મૂળદાની નાભીમાંના મેલને કસ્તુરી કહી પંડિતો ધર્મચાયો ખાતેથી ખાય છે અને એના ચામડાનો આસન તરીકે ઉપયોગ કરે છે. વ્યાર્ધ ચર્મ પણ ચર્મકાર જ આપે છે. કૂવામાંથી પાણી કોષ વડે જ નીકળે છે કે જેનાથી અન્નના ખેતરમાં પાણી પવાય છે. પખાલ વડે કૂવામાંથી પાણી લઈ જવાય છે ને ફૂલવાડીમાં અપાય છે. પગના રક્ષક ઉપાન પગરખાય એ પણ ચમાર પાસેથી મળે છે. ઘોડાની વાઘ બળદના જોતરા સૌરવિધિ કરનાર અસ્ત્રાને તેજસ્વી ધારનો બનાવવા માટે પણ ચામડાનો ટુકડો વાપરે છે. કોઈ ઘર એવું નથી કે જે ઘરમાં ચમાર પાસેથી મેળવેલી વસ્તુ ના હોય. બાળનાથના સચોટ બોધ વચનો સૌના હૃદયમાં સોસરા ઉતરી ગયા. તે દિવસે સર્વ બ્રાહ્મણોનો ભ્રમ ભાંગી ગયો. વિપ્રોનો ભ્રમ ભાંગતા બાળનાથ અવધૂત મરી દેશમાંથી ગયું. આભડછેટનું ભૂત ગુરુ બાળનાથના સચોટ ઉપદેશ આગળ પંડિતોનું કંઈ ચાલ્યું નહીં. છેવટે બધા ચૂપ થઈ ગયા અને અત્યાર સુધી બીજી વર્ણો ઉપર તેમણે જે અત્યાચાર કર્યો તે માટે તેઓ પસ્તાવા લાગ્યા. આખીએ સભા ગુરુ બાળનાથની વાણી સાંભળી તેમનો જય જયકાર બોલી ઉઠી. મિત્રો, અવાજ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે,
તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. મળશો આપણે એક નવા જ વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ખૂબ ખૂબ આભાર.